ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. જો અમારે શુભ સવાર થઈ ગઈ છે, બધાએ મસ્તીનું હોઈ લીધું છે અને હજી અમુક તો સૂતા છે અને હું તૈયાર થઈને મેં મૂકી દીધો છે ચા. તો જો અમારે વાગ્યા છે 7:45 અને બધા ધીમે ધીમે તૈયાર થાય છે અને મેં ચા મૂકી દીધો છે. તો ચા મેં હેમાં મૂક્યો છે ને, ખાસ એ હું તમને બતાવું. કુકરમાં ઉકળે છે ચા. જો કુકરમાં ચા મૂકી દીધો છે અત્યારમાં. જયદીપભાઈ રેવતી ને બેસી ગયા છે. હાલો ફટાફટ બધા તૈયાર થાવ, બરાબર? ચાલો તો જો 8 વાગી ગયા છે પૂરા અને આ બધા વહીવટ કરે છે એકબીજાના. અને આ ભૂમિ જો પીરસે છે બધાને. વાહ ભૂમિ વાહ, હવારનો બધાને આમ જો તુષારને મોજ કરાવી દીધી, મને મોજ કરાવી દીધી. હા અને ભાખરી મારી ભૂમિ આમાં ભાખરી છે ગરમ કરવાની, પણ ખમી જા મારે ગરમ ખાવી છે એટલે થોડી વાર, બરાબર? તો 8 વાગે અમારું બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયું છે અને બીજા દિવસની શરૂઆત બધાએ કરી દીધી છે. હવે ચાલો તો ઓલમોસ્ટ બધા રેડી છે અને 9:15 વાગી ગયા છે. ઓહો તુષારભાઈ, જયેશભાઈ, હા જયેશભાઈ સમકો છો હો તમે. હું ચેક થાય છે એ હું લે ચાલો તો ફાઇનલી અમે હવે બહાર જવા માટે નીકળી ગયા છે. ડે 2 ડેસ્ટિનેશન 1. જો બધા પોતપોતાની રીતે પોતાની કારની તૈયારી કરી રહ્યા છે. ચલો ઓઇલ પાણી ચેક થઈ ગયું, બધું કમ્પ્લીટ. આપણું પાણી ચેક, હે ઓઇલ પાણી ચેક કમ્પ્લીટ. ચાલો તો ફટાફટ. Destination 1 to the beach. વાહ ભાઈ વાહ. હા એ મોટા છે. જો આ કેરેવાન છે ને મોટા છે. ચાલો તો અમારા પહેલા ડેસ્ટિનેશન પર આવી ગયા છીએ. નીજ ક્યાં આવ્યા? નીજ ક્યાં આવ્યા? ઓય પેલા પાર્કિંગ છે. કાર ઇઝ લાઇટ વેન્સ. Class of vehicle, cars and light vans. Okay. Maximum stay 10 hours, no return within 1 hour. ચાલો તો અમે આવી ગયા છીએ પાછ બીચ ઉપર. જો અહીંયા ફોટો સેશન ચાલી રહ્યું છે. રાધિકા અહીંયા ઇન્સ્ટાગ્રામ ઘુમડે છે અને હવે ઓલા અમારે બે ભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે. જો તમને આ બધો વ્યૂઝ બતાવી દઉં તમને, કેટલો મસ્ત વ્યૂ છે, દરિયા કિનારો. અને અમે કોનવી બીચ ઉપર છીએ. અહીંયા ઘણા બધા બીચ છે, એમાંથી મોફરા બીચ કરીને છે કોનવી બીચ, ત્યાં અમે છીએ. જો આખો અહીંયા રોડ છે દરિયા કિનારે, આખો આમ ડુંગરાને ફરતો આમ વહી જાય પાછો. જો હું તમને બતાવું રોડ. જો વાહન હાલે, જોઈ રહ્યો. લડ્ડુ બનાવી દો તમારી માટે. ઠેઠ સુધી છે પપ્પા તમારી માટે લડ્ડુ. તો આખો મુંબઈમાં જેમ મરીન ડ્રાઈવ છે ને એવી રીતે આખો અહીંયા ડ્રાઈવ દરિયા કિનારે બેઠા છીએ આરામથી. આમ જો નીજ કેક છે, આમાં હંતાઈ ગયો છે નીજ. ક્યારનો પાછળથી પપ્પા દેખાણો નહીં પેલા તો અમને. અમે આવી ગયા છે એબર વોટરફોલ્સ. જો બહાર મસ્ત ગ્રીનરી છે. હજી પહોંચ્યા નથી, બસ થોડી જ વારમાં પહોંચશું. અને આમ જો પતલો મસ્ત રસ્તો છે
અને ચારે બાજુ ગ્રીનરી છે. ચાલો પહોંચી ગયા છીએ અમે અને ગાડી પાર્ક કરી દીધી છે અને એરે હા હવે અમે ધોધ બાજુ હાલીને જઈએ છીએ. ચાલો આમ જો આવી ગયા છે કુદરતના સાનિધ્યમાં, કુદરતના ખોળે. એકદમ મસ્ત નેચરલ. રાધે જો આમ એકદમ ઢાળ ચડાવે છે અને થોડુંક બી કેરફુલ. એબર ફોલ્સ ઉપર બી કેરફુલ રહેવું પડે એમ છે. નાના છોકરા વાયરે હોય તો હાથ પકડવા પડે એમ છે. તુષાર ને જયદીપ ને છોકરાઓને લઈને આગળ વહી ગયો છે અને આમ જો આ બધા ઢાળ ચડે છે. ઢાળ ચડે જાય છે હજી એક પછી એક, વારા કરતી વારા, તારા પછી મારો. આગળ પાછળ છે બધાય. મસ્ત રસ્તો સારો છે. પેલા શરૂઆતમાં થોડો ઉબડ ખાબડ આવ્યો, પાછો અહીંયા મસ્ત બનાવેલો છે. હવે આગળ ધીમે ધીમે ચાલ્યા જાય છે. કેટલો ઊંચો છે મારો ડુંગર. પણ એક ફાયદો છે ખબર ભૂમિ, આપણે લેન્સડેલ વોટરફોલ ગયા હતા ત્યાં પેલા કેવું હતું, ઉતરવાનું હતું અને પછી ચડવાનું હતું. જયારે વળતા આવીએ ત્યારે તો એ થોડુંક કેવર આવે, ઉતરવામાં આપણે વાર નહીં લાગે. આ બહુ સારો છે રસ્તો. તો લેન્સડેલ કરતા રસ્તો બહુ સારો છે. છોકરાઓ તો મોજ કરતા જાય. કેવું મસ્ત નેચરલ દિલ ખુશ કરી લીધું ભગવાન. બહુ મસ્ત પ્લેસ છે યુકેમાં. ચાલો તો અમે ફાઇનલી અબર ફોલ્સ ઉપર આવી ગયા છીએ અને વોટરફોલ સુપર. એકદમ કુદરતના ખોળામાં આ વોટરફોલ છે. જો ચારે બાજુ ગ્રીનરી છે. ફોટોગ્રાફી ને બધું ચાલુ છે ધીમે ધીમે. હજી આગળ લોકો જાય છે પણ ત્યાં શું છે આપણને ખબર નથી. અને ઓલરેડી અમે 30 થી 45 મિનિટનું વોક કરીને આવ્યા છીએ. તો પછી બહુ આગળ જવાની ઈચ્છા નથી, કેમ કે હજુ આપણે પ્લેસ બીજા લેવાના છે, એક્સપ્લોર કરવાના છે અહીંયા લેન્ડુડનોમાં, કોન્વીમાં. તો પછી આપણે ડાયરેક્ટ હવે આપણા પાર્કિંગના સ્થળ તરફ જશું અને અહીંયા ફોટોગ્રાફીને બધું થઈ જાય એટલે બાકી આનંદ આવે એવું છે. જો ખાલી આ એક વોટરફોલ અહીંયા લઈ અને નિરાંતે અહીંયા બેસીએ ને તો બહુ જ ઉપરથી વોટરફોલ આવી જશે. જો હવે ફોટોગ્રાફી થઈ ગયું છે બધાને અહીંયા ફોલ વોટરફોલે. અને હવે બધા બેક ટુ ધ કાર. કેવું લાગ્યું તુષારભાઈ? અરે ભાઈ એક નંબર. એક નંબર. વેરી પીસફુલ. આમ તો યુકે માં સમર ચાલે છે પણ અમારે વરસાદ આવે છે. આઇકોનિક વેધર છે યુકે નું. તો અમારા બ્લોગ જે ડેઈલી જોતા છે એને ખબર છે એક દિવસ તો હમણાં એક જ દિવસમાં 3 ઋતુ જોવા મળી હતી, શિયાળો, ઉનાળો ને ચોમાસું. જો અમે પાછા જઈએ છીએ કાર બાજુ
આ વોટરફોલ પાછળ રહી ગયો અને અહીંયા ઉપર 3 ઘેટા આટા મારે છે. આમ જોવો તમે કેટલા દૂર છે. હે પડી તો હવે કેમ ખબર પડે કે ન પડે તો ઈ પણ પડતા નથી તો ફાઇનલ છે ને ભૂમિ. જો કેવા અહીંયા બેઠા છે. જો કેવા આટા મારે છે. ચરે છે ઘેટા આ પહાડ ઉપર. જો અમારે આ વળવાંગડો ક્યાં સડી ગયો છે. પીડ્યો હોય તો કોને કેવા જવાનું. નીજ બહાર અંદર વીએ બેટા. હા દોડા દોડ કરે છે આમથી આમ. જો જો આમ જો. ચાલો તો અમે આવી ગયા છીએ પાર્કિંગમાં. જો અને અહીંયા રાધિકા ને જયદીપ ને જયેશ તો ગોઠવાઈ ગયા છે. જો હવે અમે જવાની તૈયારી કરીએ છીએ. આ ગોઠવાઈ ગયા છે આ લોકો. પણ અમે એવો વિચાર કરીએ છીએ કે હવે બપોરના 2 વાગી ગયા છે તો થોડુંક પહેલાં ખાઈ લઈએ અને પછી ફટાફટ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર અમે જઈએ. નેક્સ્ટ ડેસ્ટિનેશન તુષાર ભૂમિ ઇટ્સ વેરી વેરી બ્યુટીફુલ. સરપ્રાઈઝ. તો તુષારે તો જો ચાલુ કરી દીધું બરાબર. અને હવે અમે કરી નાખી બધી તૈયાર. જમવાનું મળ્યું છે તૈયાર થવા. જમવાનું તો નથી પણ ભેળ બનાવે છે. આમ જો હવે હું છે તુષાર જોઈ લેજે. ચવાણું ને ચેવડો, લાલ ચટણી, ગ્રીન ચટણી, ટમેટા સુધારે છે રાધિકા. આયરું લેમન. હવે એમાં શું ઘટે બીજું? કાકડી, સફરજન, બધું કેળું બધું ઘટે છે ભેળમાં. કેળું કાઢ લઈ ચાલો તો અમારી ભેળ બનીને થઈ ગઈ છે તૈયાર. જો ચાલુ કરી દીધું છે બધાએ. पहाड़ों के अंदर भेड़ का मजा ही कुछ अलग है. क्या बात है राधिका, क्या बात है. इस डायलॉग पे तालियां हो जाए. પણ ખાઈને બધા પાડજો, વાંધો નહીં. ખાઈને ચાલો તો અમે નીકળી ગયા છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. કાસલ છે. કાસલ નથી દીકરા, તો છે લેન્ડુડ નો કેબલ કાર. બીચ. પાછું જવાનું છે લેન્ડુડ નો. બીચ. અત્યારે એબર ફોલ્સ પરથી નીકળીને લેન્ડુડ નો બાજુ જવા નીકળી ગયા છીએ. ઊંચા માઉન્ટેન ઉપર આવી ગયા છીએ. એવું લાગે છે. એવું જબરદસ્ત છે પણ પવન એટલો છે ને અમને ધક્કા મારી દઈશ એટલો પવન. એટલા ભાગ્યશાળી છે. વિચાર તો કર, શાહજહાં पे नजर से ज्ञान की दरिયો છે. એટલો બધો પવન છે તમે ના પૂછો વાત. રાધી તો હોય થઈ છે. બેહી જા રાધી, બેહી જા. બહુ ઠંડી લાગે છે રાધિકાને. નીચે બેહી જા, પવન નથી લાગતો. નીચે બેહી જા, પવન નથી લાગતો. વાહ 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 રાધીશભાઈ વાહ. જ્યારે બાજુથી ભરાઈ ગયો છે ને કે નથી લાગતો. તો હવે અંદર જાય છે હું છે જોઈ. અને આ મિની ગોલ્ફ નું ગ્રાઉન્ડ છે. તો
મોટામાં ન રમવા જાય, એ નાનામાં રમે. જો સામે રમે છે. ચાલો કેબલ કાર સુધી આવી ગયા છીએ. પણ કેબલ કાર આ સંજોગો સાથ બંધ છે. બંધ છે આજે. જો શટર પડેલું છે, અહીંયા ટિકિટના ભાવ લખ્યા છે અને આ કેબલ કારના ક્યાં લઈ જાશો તુષાર? હવે તુષાર કઈક જોઈ ગયો લાગે છે. ઠેક ઓલું બ્લુ કલર નું છે ત્યાં જાશો? ત્યાં જ જઈશ. જેવું કઈક છે, હાલો ત્યાં જઈને જોઈએ. જો આ બ્લુ કલર નું હતું ને આપણે આવી ગયા છીએ. આ શું છે તુષાર? ટેલિસ્કોપ. હા એ લખ્યું છે. હા ટેલિસ્કોપ છે. હા અને અહીંયા 20p ના કોઈન નાખવાના છે. અમારી પાસે 20p નથી. તે કેટલા પીસ? પાઉન્ડ ના? હા આપણી પાસે પાઉન્ડ જો હરખા જો. તુષારભાઈ પાઉન્ડ કાઢે છે. જો આપણી પાસે છે ને ઓલ ટુગેધર પાઉન્ડ આ 10p છે, આ 5p છે, આ 2 પાઉન્ડ છે, આ 1 પાઉન્ડ છે, આ 20p નથી આપણી પાસે. 20p મારી પાસે નથી એટલે આ ટેલિસ્કોપમાં અમે જોઈ નથી શકતા. નકર અહીંથી આ પૂરો નજારો અમે જો ટેલિસ્કોપ. ચાલો તો અમે અહીંયા આવ્યા હતા ગ્રેટ ઓમ બ્રોન્ઝ એજ માઇન્સ અને આ બધું ટિકિટ ને એ બધું લખ્યું છે. અને અત્યારે વાગી ગયા છે 4:33 અને ઓલરેડી આ થઈ ગયું છે બંધ, કેમ કે 4:30 વાગ્યા સુધી જ ખુલ્લું રહે છે. અમે ઉપર થોડોક વધારે ટાઈમ પસાર કરી દીધો તો આ આજે થઈ ગયું છે બંધ. ખાણ બ્રોન્ઝની ખાણ છે. હવે આમાં અંદર એક્સપ્લોર કરવા માટે લઈ જાય છે બધી, પણ અમારા નસીબ કાલની જેમ મીનાઈ બ્રિજ બંધ હતો એમ અહીંયા આજે આ બંધ છે. તો હવે અમે અહીંયાથી પાછા નીચે જઈએ છીએ. આ રસ્તામાં જ હતું, આમ ઉપર ગયા ને ત્યારે. ટ્રામના પાટા છે અને હવે અમે નીચે ઉતરીએ છીએ ધીમે ધીમે. જો હું તમને ઉપરથી જે સિટી બતાવતો હતો ને અહીંથી નજારો આખો દેખાય. આ બાજુ દરિયો છે, સમુદ્ર. જો ટ્રેન આવી, જો આવી. ચાલો જો લેન્ડવુડનો પિયર ઉપર આવી ગયા છીએ અમે. તો આ છે લેન્ડવુડનો પિયર. ચારે બાજુ તમને વ્યૂ મસ્તીનો બતાવી દઉં અને હારે બીચ પણ છે. આ ઘર તો જો ઉપર સેટ છે, સુપર નાઇસ હાઉસ છે. અને જો આ બાજુ ચકડોળ ને એવું છે અને ઓલું દરિયાની વચ્ચે એ એમ્યુઝમેન્ટ પાર્ક જેવું હતું. અને મતલબ ઓલા કોઈન નાખીને ગેમ રમવાનું ને એવું બધું નાના છોકરાઓ માટે હતું. તો અમે ત્યાં નથી ગયા, એ સ્કીપ કર્યું આજે અને આવી ગયા છે અહીંયા લેન્ડરનો પિયર. તો જો આ બીચ છે અને એ જ નહીં, જો અમે રમવા હોત મળ્યા. આખું બીચ છે અને આ બધી હોટલો છે સ્ટે કરવા માટે કમ્પ્લીટ. અને વેલ્સમાં અમે રખડીએ છીએ ને, ઇંગ્લેન્ડનો ઝંડો કેમ માર્યો છે. ચાલો તો હવે અહીંયાથી લેન્ડવુડનો પિયરથી નીકળે ને અમે પાછા અમારા મુકામ બાજુ જઈએ છીએ. મેં તમને જો હમણાં કીધું ને કે અહીંયા ઇંગ્લેન્ડનો ઝંડો છે,
જો એની પછી છે ને વેલ્સનો ઝંડો છે, આ જે દેખાય નહીં. હા, પછી ઇંગ્લેન્ડ, પછી આ સ્કોટલેન્ડ, પાછો અહીંયા ઇંગ્લેન્ડ છે, બરાબર નથી દેખાતો. અને અહીંયા પાછો જો લાલ ફરકે છે, એ ઇસ્લે ઓફ મેનનો છે. એની પછી છે આયર્લેન્ડનો. તો મતલબ આ લોકોએ આની યુરોપિયન કન્ટ્રી જેટલી હોય એ બધાના ફ્લેગ અહીંયા લગાડ્યા છે એ લોકોએ. આવી લે ઓલ ફોન કરીને કે રોડ ઉપર આવે. હાલ કરી દઉં છું. જો રાધિકા ને નીજ ને જયેશ ને બધા અહીંયા એક્સપ્લોર કરવા બધું નીકળી ગયા હતા, અને જો આ પાછા આવી ગયા છે. અને હવે અમે બધા ભેગા થઈ ગયા છીએ, તો જઈએ છીએ અમારા મુકામ ઉપર કેરેવાનમાં. ચાલો તો જો અમારે વાગી ગયા છે અહીંયા 6:15, અને જેવા અહીંયા ઘરે પહોંચ્યા અને તરત જ રાધિકાએ ચાલુ કરી દીધું છે રસોઈ બનાવવાનું. બનાવવાનું છે કાજુ કરીનું શાક. ઓહો, જયદીપભાઈ એના વહીવટમાં છે. આવી ગયા એ લોકો? તુષાર એવો છે. અને નીશભાઈને તો ભૂખ લાગી તો મળ્યું ખાવા ચાલુ કરી દીધું છે. ફટાફટ હું રાધિકાની હેલ્પ કરાવું એટલે ફટાફટ બની જાય. તુષાર ને ભૂમિ ને લોકો જે આવે છે રસ્તામાં છે, પણ અમે ચાલુ કરી દીધું. કાજુ તળી લઈ ગયા આપણે. હા, લો કાજુ આપી દઉં. તો અમારું જો ધડુક ફેમિલી આજ આવી ગયું છે અત્યારે પાછું બધી વસ્તુ લઈને. તમે ક્વોલિટી લેતા આવ્યા છે, અને ભૂમિ લાવી છે આજે. બતાય મને કોલા અને ફ્રેન્ચ ફ્રાય ઓલ્સો. તો ભૂમિને અમે આજે સાલ ઉડાડીને સન્માન કરવાના છે. ડુએટ સાલ નથી અમારી પાસે, એટલે અમે ડુએટ ઉડાડીને સન્માન કરવાના છે. વાહ. તો ફૂલ બાકા જીતી આજ રાજ્ય મોઢા સુધી બોલાવવાની છે. અને રાધિકા જો અહીંયા તળે છે કાજુ. કાજુ મીડી છે તળવા રાધિકા. ચાલો તો કાજુ કરી બનીને અમારે થઈ ગયું છે તૈયાર, અને બધા બેસી ગયા છે જમવા માટે. આમ જો કુંડાળું કરી દીધું છે. આ બાજુ શાક બની ગયું છે મસ્તીનું. કોક બાઉલમાં લઈને પીવે છે જયદીપભાઈ. જો છે કાંઈ ધંધો? ચાલો જો જમી કાઢવીને બધા નવરા થઈ ગયા છે. આમ જો પંગઈ હવાઈ ચાલુ કરી છે બધાએ. જો હજી એક રાધિકા અંદર છે, છોકરા સુઈ ગયા છે બધા. અને મને થોડીક હીટર અંદર વધારે પડતું ચાલુ છે. તમે તો લાઈ દરવાજો ખોલું તો બહાર હજી અંજવાળું છે. 8:45 થઈ ગયા છે ઓલરેડી. ચાલો તો જો 10 વાગી ગયા છે, અને બધા પોતપોતાની રીતે સુવાની તૈયારી કરી લીધી છે. અને મોબાઈલ જોતા બધા અત્યારે સુઈ જશે હમણાં. તો આજે સ્નોડોનિયા દિવસ 2 ડે 2 નો વ્લોગ આપને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં, એટલે કે ડે 3 લઈને. તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.